જૂના નેસડા ગામના તળાવમાં હજારો માછલીઓના મોતથી ચકચાર। આખું તળાવ મૃત માછલીઓથી ઉભરાયું। દુર્ગંધ ફેલાતા ગ્રામજનોમાં અરેરાટી ફેલાઈ। ડીસા તાલુકાના જૂના નેસડા ગામના સોખડિયું તળાવમાં હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર ગામમાં ચકચાર મચી ગઈ છે। સવારે ગ્રામજનોએ તળાવમાં નજર કરતા મોટી સંખ્યામાં મૃત માછલીઓ પાણી પર તરતી અને કિનારે ઢગલાબદ્ધ હાલતમાં જોવા મળી હતી। નાની મોટી તેમજ નર માદા માછલીઓના એકસાથે મોત થતાં ગ્રામજનો પણ ચકરાવે ચડ્યા હતા। ગ્રામજનોના જણાવ્યા અનુસાર સવારે તળાવ નજીક તપાસ કરતા તળાવમાં હજારો મૃત માછલીઓ જોવા મળતા લોકોમાં ભય અને અરેરાટીનો માહોલ સર્જાયો હતો। આખું તળાવ મૃત માછલીઓથી ઉભરાઈ ગયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। માછલીઓના આકસ્મિક મોત પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી। નોંધનીય છે કે ગામના તળાવમાં નર્મદાની પાઇપલાઇન દ્વારા પાણી ઠાલવવામાં આવે છે, ત્યારે પાણીમાં પ્રદૂષણ, ઓક્સિજનની અછત કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે અંગે તટસ્થ તપાસ કરવાની ગ્રામજનોએ માંગ ઉઠાવી છે। અહેવાલ સંજય સિંહ રાઠોડ, સંબંધ ભારત ન્યૂઝ, ભીલડી।